વિદ્યાર્થી મિત્રો, હું સફીક સર આપ તમામનો ઓરિએન્ટલ હાયર સેકન્ડરી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આમનોંધનો દાખલા નંબર 6 જોયું હતું અને એમાં મૂડી અને ઉપાડને લગતા દાખલાઓ આપણે વ્યવહારો જોયા હતા. આજે આપણે ખરીદ વેચાણને લગતા આપણે દાખલાઓ જોવાના છે. એ વ્યવહારમાં ખરીદ ખાતું કે જેમાં માલ આવે એટલે ઉધાર થાય અને વેચાણમાં માલ જાય છે એટલે જમા થાય અને એની વિરુદ્ધના ખાતામાં રોકડ ખાતું આવે કે જો રોકડેથી ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, અને જો ચેકથી હોય તો રોકડને બદલે બેંક ખાતું જમા થાય, અને એવી જ રીતે જો ઉધાર વ્યવહાર હોય તો રોકડ બેંકને બદલે વ્યક્તિનું નામ આવે. તો સૌપ્રથમ મિત્રો તમે ટેક્સ્ટ બુક કાઢી લો અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 102 છે. એની ઉપર સ્વાધ્યાયમાં 5મો દાખલો છે કે નીચેના વ્યવહારો પરથી પ્રાજલના ચોપડે આમનોંધ લખો. એવું કહેવામાં આવ્યું છે કે પ્રાજલના ચોપડે આમનોંધ લખો. તો સૌપ્રથમ આમનોંધના ખાના દોરવાના, જેમાં પહેલું ખાનું તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા આવે. એમાં જે તારીખ છે, આ દાખલામાં તારીખને બદલે ક્રમો આપેલા છે. 1 થી 7 સુધી તો આપણે ક્રમ લખવાનો. એટલે પહેલું જે છે નંબર 1, વ્યવહાર નંબર 1, 10,000 નો માલ રૂપિયા 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. સૌપ્રથમ આપણે ધંધાની શરૂઆત કરીએ છીએ તો ધંધામાં રોકડ શું થાય છે? આવે છે. અને રોકડ આવે તો આપ સૌ જાણો છો, રોકડ આવે તો ઉધાર. એટલે આપણે આમનોંધમાં લખીએ છીએ રોકડ ખાતે ઉધાર. હવે ધંધામાં જ્યારે શરૂઆત કરીએ અને જે કંઈ પણ રોકડ માલ કે મિલકત ધંધામાં લાગે એને શું કહેવામાં આવે છે? મૂડી. એટલે તે મૂડી ખાતે જમા. શું થશે? મૂડી ખાતું હંમેશા શું થાય? જમા થાય. જ્યારે ધંધાની શરૂઆત કરીએ તો રોકડ માલ કે મિલકત ખાતું ઉધાર થાય, પણ આ બધાને મૂડી કહેવાય. એટલે મૂડી લાવી આપણે ધંધો શરૂ કર્યો છે અને રૂપિયા છે 10,000, એટલે આપણે ઉધારમાં પણ લખીશું 10,000 અને જમામાં પણ લખીશું 10,000. અને બાબત છે એમ લખાશે રોકડ લાવી ધંધો શરૂ કર્યો. બાબત છે શું લખાશે? એકવાર હું લખીને બતાવું. હવે દરેકમાં તમારે અંદરથી જે પણ હશે એ રકમ ઉધારી લેવાની. બાબત છે રોકડ લાવી ધંધો શરૂ કર્યો. આ પહેલા વ્યવહારની આમનોંધ થઈ. હવે એના પછીનું આવે છે રૂપિયા 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. અંડરલાઈન કરી લો મિત્રો, રોકડેથી. જો રોકડ શબ્દ સૂચવે છે કે આ રોકડ વ્યવહાર છે, અને રોકડ વ્યવહાર હોય તો એક ખાતું હંમેશા રોકડ આવે ને આવે છે. અને શું કહી છે? ખરીદી. માલની શું છે? ખરીદી. ખરીદીમાં માલ આવે છે એટલે ખરીદ ખાતું શું થાય? ઉધાર થાય. એટલે આમાં દાખલામાં થશે ખરીદ ખાતે ઉધાર, કારણ કે આપણે ખરીદી કરી છે. અને મિત્રો ખરીદ ખાતું હંમેશા માલ આવે એટલે ઉધાર. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડેથી ખરીદ્યું છે એટલે સામે રોકડ જાય છે. શું જાય છે? રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા થાય. કેટલા રૂપિયાથી આપણે ખરીદી કરી છે? તો 5,000 ની ખરીદી કરી છે એટલે ઉધારમાં પણ 5,000 લખાશે અને જમામાં પણ 5,000 લખાશે. અને બાબત જેમાં એમ લખાશે રોકડેથી માલ ખરીદ. બાબત જે લખવી ફરજિયાત છે. જ્યારે પણ તમારે એક્ઝામમાં કે ચોપડામાં ઉતારો તો તમારે બાબત જે લખવાની, અને સવાલમાં જે આપેલું છે એ જ રકમ સિવાય બધું ઉતારી દેવાનું. 8,000 નો માલ રાજન પાસેથી અંડરલાઈન કરો શાક પર ખરીદ્યો છે. શાક. જ્યારે વ્યવહારમાં શાક કે ઉધાર શબ્દ હોય તો એ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. અને જ્યારે ઉધાર વ્યવહાર હોય તો તમને ખબર છે દેવાદાર અને લેણદારનો સંબંધ ઉભો થાય. એટલે એમ કહી શકાય આપણે કે જ્યારે આપણે ખરીદી કરી હોય તો આપણું લેણદારનો સંબંધ ઉભો થાય. જ્યારે વેચાણ કર્યું હોય એટલે ઉધાર વેચાણ કર્યું હોય તો દેવાદારનો સંબંધ ઉભો થાય. તમારે એટલું યાદ રાખવાનું, જ્યારે શાકનો વ્યવહાર હોય તો એક ખાતું વ્યક્તિનું આવે ને આવે જ. કોઈ વ્યક્તિ તો હશે. તો અહીંયા કોણ વ્યક્તિ છે? તો અંડરલાઈન કરો રાજન. કોની પાસેથી ખરીદ્યું છે? રાજન. ખરીદી તો કરી છે એટલે વ્યવહાર તો આ જ છે. ખરીદ ખાતું થાય, પણ આ રોકડ હતી. તો હવે રોકડને બદલે અહીંયા રોકડને બદલે શું આવશે? રાજન આવશે. રાજન ખાતું. તો આપણે ખરીદી તો કરી છે. 8,000 નો માલ ખરીદ્યો છે એટલે ખરીદીમાં માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. અને સામે
ચેક થી પણ નથી ચૂકવ્યા. એમાં સાફ શબ્દ આપેલો છે શાકથી. શાક એટલે ઉધાર. તો કઈ વ્યક્તિ પાસેથી ખરીદી છે? તો રાજન. એટલે રાજન ખાતે જમા. 8,000 કેટલા છે? 8,000 અને આ વ્યવહાર બાબત છે રાજન પાસેથી માલ ખરીદ્યો. મિત્રો ફરીથી સમજાવો બંનેનો ડિફરન્સ શું? બંનેમાં માલ ખરીદ્યો છે તો બંનેમાં ખરીદ ખાતું તો ઉધાર થશે જ, પણ ખાસ બાબત એ છે કે જો રોકડેથી માલ ખરીદો તો રોકડ ખાતું જમા થાય. જો રોકડને બદલે ચેકથી માલ ખરીદવામાં આવે તો બેંક ખાતું જમા થાય. અને જો કોઈ વ્યક્તિ પાસેથી એટલે શાક પર માલ ખરીદવામાં આવે તો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવે એટલે રાજન ખાતું. એટલે આ ડિફરન્સ છે બંનેમાં. રોકડ હોય તો રોકડ આવે અને ઉધાર હોય તો વ્યક્તિનું નામ આવે. એના પછી કે છે ચોથો 2000 નો માલ ધર્માદામાં. આપણે શું કહ્યું કે ધર્માદામાં માલ આપ્યો છે. મેં તમને ચેપ્ટર નંબર 2 માં શીખવાડેલું કે ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય. ધારો કે ઉપાડથી ગયેલ માલ હોય, ચોરાઈ ગયેલ માલ હોય, આગમાં બળી ગયેલ માલ હોય, અકસ્માત પામેલ માલ હોય, ગમે તે રીતે માલની જાવક થાય તો હંમેશા ખરીદ ખાતું જમા થાય. કયું ખાતું આવે? ખરીદ ખાતું જમા થાય. યાદ રાખવાનું. તો આપણે ધર્માદાર ખર્ચ છે મંદિરમાં, મસ્જિદમાં અથવા પૂરમાં અથવા તો કોઈ સોનામીમાં, ભૂકંપમાં, રિલીફ કોઈ પણ ફંડમાં ચેરિટી કે દાન કરો અને તમે એમાં રોકડ કે જે પણ માલ આપો એને ધર્માદા કહેવાય. એટલે કયું ખાતું ઉધાર થાય? ધર્માદા ખાતું ઉધાર. ધર્માદા ખાતે ઉધાર. અને મિત્રો જો રોકડ આપી હોય તો રોકડ ખાતે જમા કરો. પણ અહીંયા ધ્યાનથી વાંચો, અંડરલાઈન કરો 2000 નો માલ. માલની નીચે અંડરલાઈન કરો 2000 નો માલ આપ્યો છે. જો રોકડ આપે તો રોકડ ખાતું જમા થાય. પણ અહીંયા માલ શબ્દ છે અને જ્યારે પણ માલ જાય, વેચાણ સિવાય જો માલ જાય તો એના ખાતે શું લખવામાં આવે છે? ખરીદ ખાતે જમા. કોના ખાતે જમા? ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 2000. બાબત છે ધર્માદામાં 2000 નો માલ આપ્યો. એના પછી છે શિવાનીને 3000 નો માલ. અંડરલાઈન આની નીચે કરો મોકલવાનો ઓર્ડર આપ્યો. આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા બિન આર્થિક વ્યવહાર કે જ્યારે ઓર્ડર આપીએ કે ઓર્ડર મળ્યો કે વચન આપ્યું કે કોઈ મીટિંગનું આયોજન કર્યું અથવા ઓવરડ્રાફ્ટની મંજૂરી મળી તો એવા જ્યારે શબ્દો સૂચવે છે તો આ છે બિન આર્થિક વ્યવહાર. એટલે આ જે વ્યવહાર છે 5 નંબરનો, શિવાનીને 3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. એની પાસેથી અત્યારે માલ મળ્યો નથી એટલે આપણે ઓર્ડર આપ્યો છે. તો ઓર્ડર આપ્યો હોય તો બિન આર્થિક વ્યવહાર છે. તો લખવું પડે આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે. આ વ્યવહાર કેવો છે? બિન આર્થિક વ્યવહાર છે. તેની કોઈ નોંધ થતી નથી. આપણે એવું લખવું પડે જ્યારે પણ ઓર્ડર આપ્યો, ઓર્ડર મળ્યો, કોઈ મીટિંગનું આયોજન કર્યું અથવા કોઈ વચન આપ્યું હોય તો બિન આર્થિક વ્યવહાર. શિવાની શિવાનીને આપણે શું કરીશું? ઓર્ડર આપ્યો. તો શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. શિવાની નામની વ્યક્તિને આપણે ઓર્ડર આપીને આયા તો કદાચ બીજા દિવસે એને શું કર્યું હશે? માલ મોકલ્યો હશે. આનો અર્થ કે એમની પાસેથી આપણે શું કરીએ છીએ? ખરીદી કરીએ છીએ. અને અહીંયા રોકડ કે ચેક શબ્દની વાત જ નથી. ઉપરના વ્યવહારમાં કોઈ વાત કરવામાં આવી નથી રોકડ કે ચેક શબ્દ. એટલે ઉધાર વ્યવહાર છે. આપણે શું કરીએ છીએ? ખરીદી કરીએ છીએ. કોની પાસેથી? શિવાની. કે શિવાનીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તો આપણી પાસે ધંધામાં પેઢીમાં માલ આવે છે. એટલે માલ આવે એટલે ખરીદી કહેવાય. એમ સમજવાનું કે આપણે શિવાની પાસેથી ખરીદી કરી છે. એટલે આવશે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે શું થશે? ઉધાર. અને કોની પાસેથી ખરીદી કરી છે? શિવાની પાસે. તો શિવાની ખાતે શું થશે? જમા. આ વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે. અને ઉધાર વ્યવહાર હોય તો હંમેશા એક ખાતું વ્યક્તિનું જ હોય. તો ખરીદ ખાતેમાં તો ઉધાર જ થાય. જો દરેકમાં જો ખરીદ ખાતું ઉધાર, ખરીદ ખાતું ઉધાર અને ઉધાર વ્યવહાર હોય તો શિવાની ખાતું શું થાય? જમા. પણ અંદર આ રકમમાં જે 6 નંબરના વ્યવહારમાં છે એમાં કોઈ રકમ નથી. આપણે 5 નંબરના વ્યવહારમાંથી રકમ લેવી પડશે. કે આપણે તેને ઓર્ડર કેટલાનો આપ્યો હતો? 3000. એટલે કે અહીંયા જે ખરીદી કરી છે
3000 નો માલ એને મોકલ્યો હશે એટલે આપણે અહીંયા 3000 લખીશું. એના પછી છે 2500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા. મેં તમને ચેપ્ટર નંબર 2 માં શીખવાડ્યું હતું રોકડ વ્યવહારની વળત. ચૂકવ્યા, મળ્યા કે ભર્યા શબ્દો જો એટલે સૂચવવામાં આવે તો એવા વ્યવહારો કેવા વ્યવહારો છે? રોકડ વ્યવહાર છે. એટલે અહીંયા આપણે નાણાં ભર્યા છે એટલે આપણી પાસે રોકડ શું થાય છે? જાય છે. એટલે રોકડ ખાતું જમા થશે. અને જીવન વીમા પ્રીમિયમના છે માલિકના અંગત છે. અંગત ખર્ચા હોય તો યાદ રાખવાનું ઉપાડ ખાતું ઉધાર થાય. કયું ખાતું ઉધાર થાય? ઉપાડ ખાતું. એટલે 7મા નંબરમાં આમનું થશે ઉપાડ ખાતે ઉધાર. અને ભર્યા છે એટલે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? 2500 ને 2500. મિત્રો ખાસ બાબત યાદ રાખો કે વિદ્યાર્થીઓ શું લખતા હોય છે આમાં? જીવન વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. જો જીવન વીમા પ્રીમિયમ લખશો તો તમારી આમનોંધ ખોટી પડી જાય કે જીવન વીમા પ્રીમિયમ ને બદલે શું આવે? ઉપાડ આવે. જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચ છે. આવક વેરો શું છે? અંગત ખર્ચ છે. અને જ્યારે અંગત ખર્ચ હોય તો ઉપાડ ખાતું ઉધાર થાય. અને આપણે ભર્યા છે એમ નથી શબ્દ આપ્યો કે ચેક થી ભર્યા. જો ચેક થી ભર્યા હોય તો અહીંયા શું આવે? રોકડને બદલે શું આવી જાય? બેંક ખાતું. મિત્રો હવે આપણો આ દાખલો પૂરો થયો. જ્યારે દાખલો પૂરો થાય તો તેનો સરવાળો કરવાનો અને જ્યારે સરવાળો કરો તો નીચે ડબલ લાઈન કરવાની, ઉપર સિંગલ લાઈન કરવાની. આ બધાનો સરવાળો એક જેવો છે બંનેનો. એટલે કે 15 ને 8 23 25 ને 3 28 30000 ને કેટલા? 500. 30500 બંને બાજુનો સરવાળો સરખો કેમ હોય? કારણ કે ઉધારમાં પણ અને જમામાં પણ સરખી રકમથી ઉધાર જમા થાય છે. એટલે બંનેનો સરવાળો કેવો હોય? સરખો હોય. એટલે કે કુલ સરવાળો. અને જો આગળ આ પેજ ભરાઈ જાય, જો આ પેજ ભરાઈ જાય અને બીજા પેજ ઉપર તમે એ જ દાખલામાં જાઓ તો અહીંયા લખવાનું એટલે સરવાળો આગળ લઈ ગયા અને એક સરવાળો ધારો કે 30500 તો અહીંયા લખવાનું 30500 અને લખવાનું સરવાળો આગળ લાગ્યા. અને પછી આ જો બીજા પેજ પર તમે જે પણ આમનું કરો અને છેલ્લે એને શું કરવાનું? કુલ સરવાળો કરવાનો. જ્યારે આપણો પેજ ભરાઈ જાય અને બીજા પેજ પર આવીએ ત્યારે. પણ અહીંયા અત્યારે આપણો દાખલો પૂરો થઈ ગયો છે. દાખલા નંબર 5 પૂરો થયો. હવે આપણે વધીએ છીએ દાખલા નંબર 8 ની. 8 માં છે બેંકના ખાતાઓ. બેંકને લગતા વ્યવહાર છે તો બેંકનો નિયમ શું છે? આમ તો બેંક એ વ્યક્તિ છે અને વ્યક્તિના નિયમ લાગુ પડે કે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. પણ તમને એક સરળતા ખાતર તમને બીજો એક નિયમ આપી દઉં કે કોઈ પણ કારણસર કોઈ વ્યવહારને કારણે જો બેંકમાં બેલેન્સ વધે એટલે બેંક સિલક શું થઈ જાય? વધે. તો બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર કરો. શું કરું? બેંક ખાતે ઉધાર. જો બેંકનો નિયમ શું છે? બેંક સિલક વધે, બેંક સિલકમાં વધે તો ઉધાર અને ઘટે તો જમા. અને આ દાખલામાં છે નીચેના વ્યવહારની કૃષ્ણાની આમ એટલે કૃષ્ણના ચોપડે અને દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે. જેમાં આપણે બેંકના વ્યવહારો કરવાના છે અને બેંકમાં એ જોવાનું કે જો બેંક બેલેન્સ વધે તો ઉધાર થાય, બેંક બેલેન્સ ઘટે તો જમા કરો. પહેલું છે 2014 માર્ચ. વર્ષ આપેલું છે 2014, મહિનો છે માર્ચ. એમાં કઈ છે? પહેલી તારીખ. 20000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. સૌપ્રથમ આપણે બેંકમાં નાણાં ભરીએ છીએ. જ્યારે તમે બેંકમાં નાણાં ભરો છો તો આપણી પાસેથી શું જાય છે? રોકડ જાય છે. અને બેંક શું બને છે? લાભ લેનાર છે. બેંક લેનાર છે માટે ઉધાર. અથવા એમ સમજો કે બેંકમાં નાણાં ભરીએ તો બેંક બેલેન્સ શું થાય? વધે. જો બેંકમાં બેલેન્સ વધે, બેંક સિલક વધે તો ઉધાર કરવાનું ને ઘટે તો જમા. એટલે અત્યારે શું થશે? બેંક ખાતે ઉધાર અને રોકડ ભરીએ છીએ કે રોકડ આપણી પાસેથી જાય છે તો રોકડ ખાતે જમા. અને રૂપિયા છે 20000.
બેંકમાં નાણાં ભરી ખાતા ખોલાવ્યું. શ્રી હરિ પાસેથી 5 નંબરની તારીખનો વ્યવહાર. શ્રી હરિ પાસેથી 5 એકનું ચેક મળ્યું જે તરત જ બેંકમાં ભર્યો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર હું તમને બેરર અને ક્રોસ્ડ ચેક વિશે માહિતી આપી દઉં. લાસ્ટ આપણે વિડિયોમાં ચેપ્ટર નંબર 2 માં જ્યારે ચેક મળ્યો હોય, ચેક મળ્યો એવો શબ્દ આપે તેમાં બે હોય છે. એક હોય છે બેરર અને એક હોઈ શકે છે ક્રોસ્ડ ચેક. બેરર ચેક હોય તો હંમેશા રોકડ ખાતે ઉધાર થાય. શું થાય? અને ક્લોઝડ ચેક હોય તો બેંક ખાતે ઉધાર થાય. આ લાસ્ટ ટાઈમ મેં તમને શીખવાડેલું કે ચેકની ઉપર ડાબી બાજુ બે લાઈન કરી નાખવામાં આવે ત્રાસી, એને કહેવાય છે ક્લોઝડ ચેક. જ્યારે ક્લોઝડ ચેક કહેવામાં આવે તો આપણને નાણાં મળતા નથી, આપણને કેશમાં નથી મળતા, પણ આપણા જ બેંક એકાઉન્ટમાં શું થઈ જાય છે? જમા થઈ જાય છે. એટલે જ્યારે એમ કહેવામાં આવે ક્લોઝડ ચેક મળ્યો, અથવા એમ કહેવામાં આવે કે ચેક મળ્યો જે બેંકમાં ભર્યો, તો એવા સંજોગોમાં ક્લોઝડ ચેક સમજીને આપણે હંમેશા બેંક ખાતું ધારો. પણ જો દાખલામાં એમ આપે કે ખાલી એમ લખે ચેક મળ્યો, તો એ ચેક કેવો ચેક છે? બેરર છે. એમ સમજીને તમારે એમ સમજવાનું કે રોકડ મળી, અને રોકડ મળે એટલે આવે તો શું થાય છે? ઉધાર. તો હવે આપણે હરિ પાસેથી 5 એકનું ચેક મળ્યું. જો અહીં સુધી હોય તો રોકડ સમજવાનું, પણ અંડરલાઈન કરો જે બેંકમાં ભર્યું છે. આપણે ક્યાં ભરી દીધા છે? બેંકમાં. એટલે નાણાં ક્યાં આવશે? બેંકમાં. તો બેંક બેલેન્સ આપણું શું થશે? વધશે. અને વધે તો શું થાય? ઉધાર. એટલે 5 તારીખે વ્યવહાર થશે બેંક ખાતે ઉધાર. અને આ જે કોની પાસેથી મળ્યું છે? હરિ પાસેથી. તે શ્રી હરિ ખાતે શું છે? જમા. અને કેટલા રૂપિયાનો ચેક મળ્યો છે? 5000. 5000. એના પછી રમણ પાસેથી ઉઘરાણી પેટે 2000 નો ચેક મળ્યો. જો મેં અત્યારે તમને સમજાવજો, એ જ વાત આવી. ચેક અંડરલાઈન કરો, ચેક મળ્યો કીધું છે. જો ચેક મળ્યો હોય તો એમાં બે હોઈ શકે. આગળ એવું લખ્યું છે ઉપરના વ્યવહારની જેમ કે જે બેંકમાં ભર્યો, એવું શબ્દ છે નહીં. તો એમ સમજવાનું આ છે બેરર ચેક. કાં તો એવું લખે ક્લોઝડ ચેક મળ્યો, અથવા એમ લખે ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. જો આ બે સંજોગ હોય તો એને ક્લોઝડ સમજીને બેંક ખાતું ઉધાર કરવું પડે. પણ આ દાખલામાં આપણને કીધું છે ચેક મળ્યો છે. ચેક મળ્યો છે એટલે બેરર છે. અને બેરર ચેકમાં શું હોય? રોકડ તરત જ મળી જાય. કોઈ પણ વ્યક્તિ એ બેરર ચેક લઈને બેંક પાસે જાય એટલે બેંક એને તરત જ નાણાં કેશમાં આપી દે. પણ જો ક્લોઝ ચેક લઈને જાય તો બેંક એને નાણાં આપતી નથી, પણ એ જે છે ચેકની અમાઉન્ટ એમના બેંક ખાતામાં જમા થાય. તો અહીંયા બેરર ચેક છે, રમણ પાસેથી ઉઘરાણી છે 6 તારીખે. આમ સમજવાનું રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. અને કોની પાસેથી મળ્યું છે? રમણલાલ. તો રમણલાલ ખાતે શું થશે? જમા. બાબત છે રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ચેક મળ્યું. એના પછી 6 તારીખ પછી આવે છે 10 તારીખ. રૂપાલીને વેચેલ માલ 14000 જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો. અને જે ચેક મળ્યો છે એ બેંકમાં ભર્યો છે. આપણે કેટલાનું વેચાણ કેટલાનું કર્યું છે? આપણે માલ વેચ્યો છે. આમાં વેચેલ માલ કઈ તારીખ છે? 10. હું તમને જરૂરી ગણતરી તરીકે અહીંયા 10 તારીખ કરું છું. અહીંયા વેચાણ દાખલામાં આપેલું છે 14000. કેટલા છે? 14000 નો માલ આપણે કોને વેચ્યો છે? રૂપાલીને. પણ રૂપાલી શું કરે? અડધી રકમનો ચેક આપ્યો. અડધી રકમ એટલે અડધી રકમ તો એટલે કેટલા થાય? 7000 થાય. અને એ ચેક શેમાં છે? જે ચેક બેંકમાં ભરે, એ ચેક આપણે બેંકમાં ભરી દીધું એટલે બેંક સીધા શું થશે? વધશે. તો બેંક ખાતે શું થાય? ઉધાર. અને આ વેચાણ છે તો વેચાણ ખાતે તો હંમેશા શું થાય? માલ જાય એટલે જમા, વેચાણ જમા, ખરીદી ઉધાર. એટલે વેચાણ ખાતું જમા. હવે વિદ્યાર્થી મિત્રો એમ સમજે છે કે અડધી રકમનો ચેક આપ્યો તો બાકીની રકમ શું મળી હશે? કેશ, રોકડા. તો એ બાબત ખોટી છે. શું રકમમાં એવું લખ્યું છે? બાકીના નાણાં રોકડેથી
છે ઉધાર વ્યવહાર. એમ સમજવાનું કે આટલા બાકીના નાણાં મળ્યા નથી, 7000 મળ્યા નથી, એટલે આપણે વેચાણના લેવાના બાકી હશે. મળ્યા ફક્ત 7000 છે, અડધી જ રકમનો ચેક મળે, તો આનો અર્થ કે કોની પાસેથી લેવાના બાકી છે? તો રૂપાલી પાસેથી. વ્યક્તિનું નામ હશે ને રૂપાલી, તો રૂપાલી ખાતું શું થશે? ઉધાર. જો વેચાણ હોય, આ વેચાણ છે તો વેચાણ ખાતું જમા થાય, તો બાકીના જે ખાતા છે એ હંમેશા શું થાય? ઉધાર. તો આપણે ચેક મળ્યો જે બેંકમાં ભરો એટલે બેંક સિલક વધે છે, માટે ઉધાર. અને આપણે આ ઉઘરાણી છે, રૂપાલી પાસેથી લેણું છે, અને લેણા ખાતે પણ શું થાય છે? ઉધાર થાય છે. એટલે યાદ રાખજો, આ એક જ વ્યવહારમાં બંને વ્યવહાર આવી જાય. અડધો રોકડ છે ને અડધો ઉધાર છે. અને મેં તમને સમજાવ્યું કે જ્યારે રોકડ વ્યવહાર હોય તો બેંક કે રોકડ આવે, અને આ ઉધાર વ્યવહાર હોય તો શું આવે? વ્યક્તિ આવે. આ એવો વ્યવહાર છે કે એક જ વ્યવહારમાં બંને આવી જાય છે. રોકડ પણ આવી જાય છે એટલે બેંક ખાતું, અને પછી ઉધાર વ્યવહારમાંથી વ્યક્તિનું નામ પણ આવી જાય છે. તો 10 તારીખનો વ્યવહાર છે. ચેક મળ્યો છે આપણને 7000, અડધી રકમનો ચેક મળ્યો. અડધા નાણાં બાકી છે, તો કોની પાસેથી બાકી છે? રૂપાલી પાસેથી લેવાના બાકી છે, એટલે રૂપાલી ખાતે ઉધાર. અને આપણે શું કર્યું છે? વેચાણ. તો વેચાણ ખાતું શું થાય? હંમેશા જમા થાય, એટલે કે 7 + 7000 એટલે કે 14000. આ 10 તારીખ હોય. દીપ કલામાંથી 10000 નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી છે. જો ફરીથી એવો છે, એના જેવો જ વ્યવહાર છે. 12 તારીખે આ છે ખરીદી. કેટલાની ખરીદી કરી છે? દીપ કલામાંથી 10000 નો માલ ખરીદી. કેટલાનો માલ છે? ખરીદી કરી છે, અને ખરીદ ખાતે હંમેશા શું થાય? ઉધાર. ખરીદમાં માલ આવે છે એટલે ઉધાર થાય. પણ દાખલામાં શું લખ્યું છે? અડધી રકમ ચેકથી ચૂકવી છે. આ મળે ચેક નથી, મળે ચેક હોય તો જ ક્રોસ્ડ કે બેરર વિચારો. આ તો ચેક ચૂકવી એટલે આપણી બેંકમાંથી આપણે નાણાં જતા રહ્યા, એટલે બેંક ખાતું જ જમા કર્યું. તો અડધી રકમ એટલે કેટલા? આપણે 5000. અડધી રકમ ચૂકવી એટલે કેટલા થાય? અડધી 5000 આપણે ચૂકવ્યા છે, એટલે શ્રેણાથી ચૂકવ્યા છે? ચેકથી, એટલે બેંક ખાતે જમા. તો એમ નહીં સમજી લેવાનું કે બાકીના રોકડેથી ચૂકવ્યા, કારણ કે બાકીના માટે કોઈ ઉલ્લેખ નથી, સ્પષ્ટતા નથી. તો એમ સમજવાનું કે બાકીના આપણે ઉધાર રાખ્યા છે, એટલે ઉધાર વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? સેમ ઉપરના જેવો જ વ્યવહાર છે. ઉધાર વ્યવહાર છે. કેટલા રૂપિયા બાકીના? 5000. અને જે ઉધાર વ્યવહાર હતો વ્યક્તિ ખાતે, એટલે વ્યક્તિનું નામ શું છે? દીપ કલા. તો દીપ કલા ખાતું શું થાય છે? મિત્રો ધ્યાનથી જુઓ, બંનેમાં વેચાણ જમા તો આ બંને ખાતા ઉધાર થાય છે. અહીંયા ખરીદી છે તો ખરીદી ઉધાર તો બંને ખાતા શું થાય? જમા થાય. એટલે આપણે હવે આની આમનોંધ કરીએ 12 તારીખમાં. ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર ટોટલ રકમ 10000. એમાંથી આપણે ચેક કેટલાનું આપ્યું છે? ચેક આપ્યો છે અડધો, અને બાકીના કેટલા છે? દીપ કલાને દીપ કલા ખાતે જમા કેટલા બાકીના? 5000. એટલે બાબત જે લખવાની, માલ ખરીદી અડધી રકમ દીપ કલા પાસેથી માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. એના પછી છે ઘર ખર્ચ માટે ₹400 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા છે. શેનાથી ઉપાડ્યા છે? આપણે ચેકથી ઉપાડ્યા છે. પહેલા કે છે કે ઘર ખર્ચ માટે. જો ઘર માટે આપણે જો બેંકમાંથી ઉપાડીએ તો બેંક સિલેક્ટ શું થાય? ઓછી થાય, એટલે ₹400 તો એ ઓછા થઈ જાય. અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ઉપાડ્યા છે. આ છે મહત્વનું. બધા જ વિદ્યાર્થીઓ અંડરલાઈન કરો, ઓફિસ ખર્ચ માટે. ઓફિસ ખર્ચ કર્યું નથી, એ ઓફિસ ખર્ચ ચૂકવવા માટે આપણે બેંકમાંથી નાણાં ઉપાડીએ, એટલે ધંધામાં રોકડ આવે છે. સૌથી મહત્વનો મુદ્દો છે જ્યારે વીજળી ખર્ચ ચૂકવવા, ટેલિફોન ખર્ચ ચૂકવવા, અથવા કોઈ પણ ખર્ચ ચૂકવવા બેંકમાંથી તમે નાણાં ઉપાડો, તો ઉપાડો એટલે શું આવે? રોકડા આવે છે. કોઈ ખર્ચ નથી કરતા આપણે,
અત્યારે રોકડ આવે છે, તો જ્યારે આની આમનોંધ થશે તો 15મી તારીખે ઘર ખર્ચ છે એટલે ઉપાડ. ઘરે તો એ નાના લઈ ગયા આપણે, અને ઘરનો ખર્ચ એટલે અંગત ખર્ચ. તો અંગત ખર્ચમાં તો ઉપાડ ખાતે ઉધાર થાય. શું થાય? અંગત ખર્ચ એટલે ઘર ખર્ચ, અને ઘર ખર્ચમાં શું થાય? ઉપાડ ખાતે ઉધાર. ઓફિસ ખર્ચ માટે ઓફિસ ખર્ચ કર્યું નથી, એટલે વેરી મોસ્ટ ટાઈમ બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે અહીંયા ઓફિસ ખર્ચ ખાતે ઉધાર કરે છે. તો ઓફિસ ખર્ચ નહીં કરવાનું, એમાં રોકડ આવે છે. રોકડ ખાતે ઉધાર, આ છે સૌથી મહત્વનું. રોકડ ખાતે ઉધાર થાય. અને આ બંને રકમો કેટલા રૂપિયા ઓફિસ માટે? તો અંદર ઓફિસ ખર્ચ માટે 800 રૂપિયા ઉપાડીએ છે. ઘર માટે 400, ઓફિસ ખર્ચ માટે 800. આમ કરીને ટોટલ 1200 બેંકમાંથી ઉપાડ્યા. તો બેંક સિલક શું થશે? ઘટશે. એટલે બેંક સિલક ઘટે તો જમા, એટલે બેંક ખાતે શું થઈ જશે? જમા. તો પૂરેપૂરી રકમ. ફરીથી કહું છું, વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે બધા? ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. ઓફિસ ખર્ચ કર્યું નથી અત્યારે ઘરે, એટલે જે બેંકમાંથી આપણે નાણાં ઉપાડીને લાવ્યા છે ધંધામાં, એટલે રોકડ આવે છે. યાદ રાખજો. એના પછી 18 તારીખે જીવન વીમા પ્રીમિયમના 300 અને આગના વીમા પ્રીમિયમના 450 ચેકથી ચૂકવ્યા છે. શેનાથી ચૂકવ્યા છે? અંડરલાઈન કરી લો, ચેકથી. કઈ રકમ ચેકથી ચૂકવી છે એવો કોઈ ઉલ્લેખ નથી, એટલે બંને રકમ, જીવન વીમા પ્રીમિયમના પણ અને આગના વીમા પ્રીમિયમના બંને રકમો ચેકથી ચૂકવી છે. કઈ તારીખ છે? 18. અને અત્યારે હમણાં જ તમને સમજાયું, જ્યારે જીવન વીમા પ્રીમિયમ તો અંગત ખર્ચ, અને અંગત ખર્ચ એટલે કોના ખાતે ઉધાર થાય? ઉપાડ ખાતે ઉધાર. કોના ખાતે? ઉપાડ ખાતે. પણ જે આગના વીમા પ્રીમિયમ છે, તો આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ છે, માટે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અને આ બંને રકમો શેનાથી ચૂકવવી છે? ચેકથી. એટલે બેંક બેલેન્સ આપણું એટલું ઓછું થશે, એટલે કોના ખાતે જમા થશે? બેંક ખાતે જમા. એટલે જે જીવન વીમા પ્રીમિયમ છે એની રકમ આવશે કેટલી? 300. ઓફિસ ખર્ચના કેટલા છે? આગના વીમા પ્રીમિયમ 450, અને આમ કરીને ટોટલ રકમ થાય છે 700 ને કેટલા? 50. યાદ રાખજો, આ ખૂબ જ ફેમસ વ્યવહાર છે કે જેમાં જીવન વીમા પણ હોય અને આગના વીમા પણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જીવન વીમા પ્રીમિયમ ખાતે ઉધાર લખતા હોય તો તમારી આમનોંધ ખોટી પડી જવાની. જીવન વીમા પ્રીમિયમ જ્યારે પણ આવે તો ઉપાડ ખાતે ઉધાર થાય. જો આ દાખલામાં પણ આપણે આ જીવન વીમા પ્રીમિયમ લીધું, એટલે ઉપાડ ખાતે ઉધાર થાય. આમાં પણ ઉપાડ ખાતું છે. આ સંયુક્ત આમનોંધ છે. આ બધી એક છે. એક ખાતે ઉધાર થાય છે, એક ખાતે જમા, એક ખાતે ઉધાર, એક ખાતે. આ છે સાદી આમનોંધ. આને કહેવાય સંયુક્ત આમનોંધ. કોને કહેવાય? જ્યારે કોઈ આમનોંધમાં એક કરતા વધારે ખાતા જમા કે ઉધાર થતા હોય. જો આ બંનેમાં બે ઉધાર છે, એટલે સંયુક્ત આમનોંધ. આ બેમાં બે ઉધાર છે, જમા છે, આમાં ઉધાર છે, આમાં ઉધાર છે, ત્યારે એક કરતા વધારે ખાતા ઉધાર કે જમા થતા હોય તો સંયુક્ત આમનોંધ કહેવામાં આવે છે. એના પછી છે 20 તારીખ બેંકે 25,000 નો ઓવરડ્રાફ્ટ અંડરલાઈન કરો, મંજૂર કર્યો છે. શું કર્યો છે? મંજૂર કર્યો છે, એટલે એની નોંધ કરવાની નથી. તમારે આ 25 માં શું લખવાનું છે? આ વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે, એ તમારે લખી નાખવાનું છે. 25 માં બેંકે વ્યાજના 250 જમા કર્યા છે. બેંક શું કરે છે? દર 6 મહિને આપણા ખાતામાં જો બેલેન્સ હોય તેના ઉપર વ્યાજ આપે છે. આપણને કે નહીં, એ જમા કરી દે ડાયરેક્ટ. એટલે જ્યારે બેંક આપણા ખાતામાં વ્યાજ જમા કરે તો આપણું બેંક બેલેન્સ શું થાય? વધે. એટલે બેંક ખાતું શું કરવાનું? ઉધાર. એટલે 25 મો તમારે જાતે લખી નાખવાનું કે આ વ્યવહારની નોંધ થશે નહીં. 20 તારીખનું હવે અત્યારે હું 25 મો કરું છું. 25 માં બે આમનોંધ છે. પહેલી, બેંકે વ્યાજ આપણા ખાતે જમા કર્યું તો આપણું બેંક બેલેન્સ શું થશે? વધશે. તો આનો તેમ થશે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. અને તે આવક છે. બેંક વ્યાજ આપણા ખાતે જમા કર્યું તો મળ્યું છે. આપણે બેંકમાં આપણો બેલેન્સ વધે છે એટલે આવક છે, અને આવક ખાતે જમા. તો કઈ આવક છે? બેંક વ્યાજની આવક છે. તો લખવાનું બેંક વ્યાજ ખાતે જમા. બેંક ખાતે ઉધાર
તે બેંક વ્યાજ ખાતે જમા. ફરીથી સમજાવું, બેંક દર 6 મહિને આપણા ખાતામાં જેટલું બેલેન્સ હોય એના ઉપર અમુક ચોક્કસ ટકાના દરે આપણને વ્યાજ આપે છે અને આપણને પોસ્ટથી નથી, ડાયરેક્ટ જમા કરી દે છે. તો એ જમા કરવા એ આપણે શું કહેવાય? આવક કહેવાય. અને આવક ખાતું શું થાય? ઉપજ ખર્ચના નિયમ મુજબ આવક ખાતે જમા અને આપણું બેંક બેલેન્સ શું થઈ જાય? વધી જાય. તો બેંક બેલેન્સ વધી જાય છે એટલે બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે જમા. એવી જ રીતે બેંક આપણી પાસેથી કેટલીકવાર ચાર્જ વસૂલ કરતી હોય. તો જો અંદર આગળના વ્યવહારમાં તથા બેંક ચાર્જીસના 100 ઉધાર, તો જ્યારે બેંક આપણી પાસેથી ચાર્જ વસૂલ કરે તો આપણને પૂછવા આવતી નથી કે ભાઈ હું તમારી પાસેથી ચાર્જ લઉં નહીં. બેંક તો શું કરશે? આપણા એકાઉન્ટમાં જે રૂપિયા છે એમાંથી શું કરી દે છે? ઉધાર એટલે કાપી દે છે. તો અત્યારે બેંકે કેટલા રૂપિયા કાપ્યા છે? બેંક ચાર્જના 100. તો આ 100 રૂપિયા જ્યારે બેંક લેશે ત્યારે આપણું બેંક બેલેન્સ શું થઈ જશે? જમા, એટલે ઓછું થઈ જશે, એટલે બેંક ખાતે જમા થશે. અને આ ચાર્જ છે, ચાર્જીસ એટલે ખર્ચ છે, તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે ઉધાર આપણે, અને આપણું બેલેન્સ ઓછું થઈ જાય છે તો શું થાય? બેંક ખાતે જમા. અને કેટલા રૂપિયા? 100 રૂપિયા. બાબત જે લખાશે કે બેંક એ ઉધારે બેંક ચાર્જ, એટલે બંનેમાં બેંક વિરુદ્ધ છે. જો આ બેંક વ્યાજ આવક છે એટલે આવક ખાતે જમા, આ બેંક ચાર્જીસ ખર્ચ છે અને તમને ખબર છે ઉપજ ખર્ચના ખાતાના નિયમ મુજબ ખર્ચ ખાતું શું થાય? ઉધાર. તો આવક હોય તો જમા, ખર્ચ હોય તો ઉધાર. અહીંયા બેંક બેલેન્સ વધે છે એટલે બેંક ખાતે ઉધાર, અહીંયા બેંક બેલેન્સ ઘટે છે એટલે ઘટે. જો બેંક બેલેન્સ ઘટે આપણું તો બેંક ખાતું શું થઈ જાય? જમા. હવે છેલ્લો જે વ્યવહાર છે, માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે, જે માલિક છે કૃષ્ણા, એનો જે પુત્ર છે એના વિદેશ પ્રવાસ માટે 5000 નું ચેક આપણે ધંધામાંથી આપ્યું છે. એ વિદેશ જાય છે અને રૂપિયા ક્યાંથી આપીએ છે? ધંધામાંથી. તો આ તો કહેવાય અંગત ખર્ચ કહેવાય. એટલે આપણે જગ્યા નથી એટલે અહીંયા હું લખું છું તો 31 તારીખે આ તો અંગત ખર્ચ છે એટલે એને કહેવાય ઉપાડ. શું કહેવાય? ઉપાડ ખાતે ઉધાર. અને શેમાંથી આપે છે? ધંધામાં ચેકથી આપ્યા છે, ચેકથી ધંધામાંથી આપે. તો ચેકથી આપે એટલે બેંક બેલેન્સ શું થઈ જાય? આપણે ઘટી જાય, એટલે બેંક ખાતું શું થઈ જાય? જમા. એટલે આમનો થશે ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. અને રૂપિયા લખાશે કેટલા? 5000. મિત્રો એક વ્યવહારને કારણે આપણે જગ્યા નથી એટલે આપણે ત્યાં નોંધ કરી છે. એટલે આ 25 તારીખ પછી તમારે 31 તારીખની આ નોંધ લખવાની. અને જ્યારે આ દાખલો પૂરો થઈ જાય તો આના પછી જે જરૂરી ગણતરી છે આની નીચે લખવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું.